રમનગર ગામમાં રહેતા બાળકોની દુનિયાની સૌથી પ્રિય વસ્તુ હતી ચમકુ જાદુઈ ટ્રેન। જ્યારે તે દોડતી ત્યારે તારાઓ જેવી રોશની થતી, છૂક છૂક, ધડ ધડ। જ્યારે તે પુલ પરથી પસાર થતી ત્યારે પુલ પણ ટેમટેન અવાજ કરતો, કારણ કે ચમકુના ચમકારા ત્યાં સુધી પહોંચતા। બાળકો તેની સાથે વાત કરતા અને ચમકુ પણ જવાબ આપતી। ટ્રેન જેવું વાહન નહીં, એક ખરેખરનું મિત્ર, એક અજીબ સવાર। સવારના 7 વાગે ચમકુ સ્ટેશન પર આવી, પણ ત્યાં અજીબ શાંતિ। અચાનક તેને જોયું એક મોટું બોર્ડ, સાવધાન, ગુલાબનગર સ્ટેશન ગાયબ છે। ચમકુનો શ્વાસ અટક્યો। બાળકો દોડતા દોડતા આવ્યા। ચમકુ, અમારું સ્ટેશન ક્યાં ગયું? ચમકુએ તરત જ પોતાના સાથીદારોને બોલાવ્યા। બોપા ભાલુ જોરદાર હશે, પણ ક્યારેક કોઈને ડરાવી દે। પિંગુ પોપટ દરેક વાત રિપીટ કરતો। મિટ્ટુ ઉંદર નાનો, તરત વિચાર આવી જાય, આ તો મોટો કાંડ છે, સ્ટેશન ખાઈ ગયું। ખાઈ ગયું, ખાઈ ગયું। મિટ્ટુ, મૂર્ખ, સ્ટેશન કોણ ખાય? ટપલી, શાંતિ, અને ખાસમાંથી અજાણી સુગંધ આવે છે। ઓ, તપાસમાં નવો ક્લુ, ખાસમાં ઊંડા પગચિહ્ન અને બાજુમાં એક લાલ રંગનો બ્રશ પડ્યો હતો। ખૂબ વિશાળ, એટલું મોટું કે બોપાનો પગ પણ એની બાજુમાં નાનો લાગતો। બધાએ એકબીજા તરફ જોયું। મિટ્ટુ, હા, આ ગબ્બર દાનવ છે। મિટ્ટુ, દાનવ, દાનવ। ટપલી, ચાલો સુગંધ પકડીને આગળ ચાલીએ। જંગલનો લાંબો પ્રવાસ। ચમકુ જાદુઈ રેલ બનાવીને જંગલની વચ્ચે દોડવા લાગી। જ્યાં રેલ નહોતી ત્યાં ચમકુ પોતાની જાદુથી રેલ તૈયાર કરી દીધી। રસ્તામાં તેઓ મળ્યા। હરણ, અહીં એક મોટો છાયાવાળો માણસ ભાગતો ગયો હતો। બાંદરો, તે અમારી કેળા પણ લઈ ગયો। મોટો નટખટ ઘુવડ, તે બોલતો હતો, હું નવું રમકડું લઈને ગયો। બધાએ હવે ખાતરી થઈ, ગબ્બર દાનવ હે સ્ટેશન લઈને ગયું છે। પર્વત પાર કરતા તેઓએ જોયું ગુલાબનગર સ્ટેશન આખું રંગબેરંગી, લાલ, નીલું, પીળું, લીલું, જેમ કોઈ જાયન્ટ પેઇન્ટરે કામ કર્યું હોય। અને ત્યાં બેઠો હતો ગબ્બર દાનવ, મોટો બ્રશ લઈને બેઠો હતો અને હમિંગ કરતો, લા લા લા, મારું નવું રમકડું। ચમકુ ગુસ્સે, ગબ્બર આ રમકડું નથી, લોકો રોજ તેની રાહ જુએ છે। ગબ્બર શરમાયેલી નજરે બોલ્યો, મને રમવા માટે કોઈ મિત્ર મળતું નથી, તેથી સ્ટેશન લઈને રમતો હતો। હું ખરાબ નથી। પિંગુ તરફ, ખરાબ નથી, ખરાબ નથી। બોપા હસ્યો, તો પહેલા બોલી દેતો ને, અમે બધા રમાડીએ। મિત્રતાનું સાચું જાદુ। ચમકુ, ચાલો ઠીક છે, તું સ્ટેશન પાછું મૂક અને આજેથી તું અમારો મિત્ર। ગબ્બર એટલે ખુશ, તેના મોટા દાંત દેખાતા જાણે તારાઓ ઝગમગી રહ્યા હોય। તે સ્ટેશનને કાળજીપૂર્વક પાછું લઈ ગયો। ચમકુના પેડાં ફરી ચમકવા લાગ્યા। વાપસીનું મહોત્સવ। હવે બીજી સાહસિકતા। સ્ટેશન પાછું આવતા બધાને આનંદ થયો। ચમકુ ટ્રેન આખું ગામ ફેરવી લાવી। ચૂક ચૂક, ધડ ધડ, બાળકો ગીત ગાતા। ચમકુ